વેલકમ દોસ્તો. આપણે આજના પોડકાસ્ટમાં એસએમઈ બિઝનેસ, ન્યૂ સ્ટાર્ટઅપ અથવા તો જે કરન્ટલી બિઝનેસ ચાલી રહ્યા છે એમાં નાના મોટા પ્રોબ્લેમ અને ચેલેન્જીસ આવતા હોય છે. તો એના માટે ખાસ આજે વાત કરવાની છે. તો છેક સુધી જોડાયેલા રહેજો અને ખાસ જે એસએમઈ બિઝનેસ, ન્યૂ સ્ટાર્ટઅપ અને બિઝનેસને રિલેટ વર્ક કરતા હોય એ ખાસ આ પોડકાસ્ટને છેલ્લે સુધી જોજો અને તમારા નિયર ડિયર મિત્રોને શેર કરજો. તો આજે આપણી સાથે છે જીગરભાઈ પીપળિયા. તો પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે, ધન્યવાદ. મારો શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઉં. જીગર પીપળિયા, આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇનના છેલ્લા 13 વર્ષથી સુરતમાં 6 બ્રાન્ચ સાથે કામ કરું છું. આ સાથે એક આઈડિયલ પ્રી સ્કૂલ અને મલ્ટિપલ બિઝનેસ સાથે જોડાયેલો છું. સ્પેશિયલી આજના પોડકાસ્ટમાં જે પ્રમાણે યોગેશભાઈએ કીધું પ્રમાણે, જો તમે નવા એન્ટરપ્રિન્યોર છો, એસએમઈ બિઝનેસ ચલાવો છો, નવું સ્ટાર્ટઅપ કરો છો અથવા બિઝનેસ કરવાનું કંઈક ને કંઈક વિચારી રહ્યા છો, નવો આઈડિયા થિંકિંગ કરી રહ્યા છો, તો આજનો સ્પેશિયલ પોડકાસ્ટ તમારા માટે છે. તો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ. અત્યારે લોકો જે બિઝનેસ કરતા હોય છે, તો ન્યૂ સ્ટાર્ટઅપ જે કોઈ કરે છે, તો એમને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ગેરમાન્યતાઓ સાંભળવા મળે છે. તો એ કેવી ગેરમાન્યતાઓ હોય છે? ઓકે, અત્યારે નવા લેવલ પ્રમાણે અથવા નવું જે જેનજી જનરેશન કહેવાય, નવું બિઝનેસમાં આવે છે, તો બહુ મોટી ભૂલ કરતા હોય છે કે વગર વિચારે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું, લાલચમાં આવી જવું, 1 લાખના 1 કરોડ કરી નાખવા અથવા તો જલ્દી પૈસાવાળું થઈ જવું. તમારા નિયર એન્ડ ડિયરમાં ઘણા બધા આવે છે, આવું વિચારતા હોય છે. ઇન્સ્ટાગ્રામની 1-2 રીલ્સ જોવાની, યુટ્યુબમાં જોવાના અથવા ફલાણા ભાઈ આ કરી નાખ્યું આપણે કરી નાખવું. આપણો કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોય, કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ ન હોય, આપણને કાંઈ પણ ખબર ન પડતી હોય, ફલાણા ભાઈના છોકરાએ અથવા છોકરી એટલું કમાણા, તો આપણે તાત્કાલિક બધું બંધ કરીને એની જેવું સ્ટાર્ટઅપ ઊભું કરી દઈને એવું સ્ટાર્ટ કરીએ છીએ, ત્યારે આ મોટી પ્રોબ્લેમ ઊભી થાય છે. તમારો જેમાં અનુભવ છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે, તમે જેમાં 100% તમારે આપવા માટે રેડી થઈ જાઓ છો, અથવા તો એવો શબ્દ પણ વાપરી શકાય કે તમે તમારા બિઝનેસમાં ફના થઈ જવા માટે રેડી હોય હરેક સિચ્યુએશનની અંદર, ત્યારે જ તમે એઝ અ બિઝનેસમેન તરીકે કામ કરી શકો છો. ન્યૂ બિઝનેસ જે લોકો શરૂ કરતા હોય છે, તો એમને કેવો ડર લાગતો હોય છે? સ્વાભાવિક છે, કોઈ પણ કામ શરૂઆત કરો એટલે ડર લાગે. પછી એ બિઝનેસ હોય કે તમારે એક્ઝામની તૈયારી કરતા હોય અથવા મેરેજ હોય, કોઈ પણ જગ્યાએ એકવાર ડર આવે. પહેલું કામ જ્યારે શરૂઆત કરીને ડર લાગે, પછી ડર સાઈડમાં મૂકી દો. ડર લાગતા આવે કામ કરવાનું છે, ડર નહીં લાગે તો તમારે જ કામ કરવાનું છે. એટલે ડર સાઈડમાં મૂકો, એવું કંઈ હકીકતમાં હોતું નથી. ડર મૂકીને તમારું કામ આગળ સ્ટાર્ટ કરો. ધીમે ધીમે અનુભવ થતો હશે એમ તમારું કામ સરળતાપૂર્વક થઈ જશે. તમે જે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ચલાવો છો, તો તમે જ્યારે આ બિઝનેસનું સ્ટાર્ટઅપ કર્યું, તો ત્યારે તમને કેવા સ્ટ્રગલો આવ્યા હતા? સ્ટ્રગલ તો બિઝનેસ એટલે આવવાના છે. મારા માટે બિઝનેસ ઇક્વલ ટુ સ્ટ્રગલ, એને જ નામ બિઝનેસ કહેવાય. બહુ ખાસ એવા સ્ટ્રગલ તો નથી આવ્યા, બટ જ્યારે શરૂઆત કરીને ત્યારે અનુભવ ઝીરો હતો, કાંઈ ખબર નહોતી પડતી. પણ એક અંદરથી જૂનું હતું કે કાંઈક કરવું છે. એના માટે મેં જ્વેલરી ડિઝાઇનનો કોઈ કોર્સ શીખીને કમ્પ્લીટ કર્યો. માત્ર 1 કે 2 મહિના માટે જોબ કરી મેં. પછી ખ્યાલ આવી ગયો મારે કાંઈક આમાં આગળ વધવું છે. કોઈ પણ પ્રકારના અનુભવ વગર મેં પોતાનો જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે અનુભવ થતો ગયો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો ગયો. અત્યારે રાઇટ નાવ 13 વર્ષની અંદર અમારી 6 બ્રાન્ચ જેટલી રનિંગ છે ને 200 કરતાં વધારે સ્ટુડન્ટ જ્વેલરી ડિઝાઇનનો કોર્સ શીખીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. એક એન્ટરપ્રેન્યોર માટે એના જીવનનું શું સૌથી મોટું સેક્રિફાઈસ હોય છે? સૌથી મોટું એન્ટરપ્રેન્યોર માટે સેક્રિફાઈસ હોય ને તો એનો ફેમિલી. કેમ કે એન્ટરપ્રેન્યોર તરીકે 8 કલાકની જોબ નથી કરવાની, એને એની 24 કલાક આપવાની છે. કેમ કે શરૂઆતના એને ભાડા ભરવાના છે, વેન્ડરના સેલરી કરવાની છે, વેન્ડરનો એમાઉન્ટ આપવાની છે, તમારા સ્ટાફની સેલરી કરવાની છે. આ બધું કરતાં પાછળ તમારી પાસે વધે નહીં, તમારી પાસે એન્ટરપ્રેન્યોર તરીકે વધે. ઘણી બધી વાર એવું પણ બની શકે કે 2 વર્ષની અથાર્થ મહેનત કરવા છતાંય તમને કાંઈ ન મળે અને પરિવાર તો સાઈડમાં જ રહી જાય. કેમ 2-3 વર્ષ તમે જે ભોગ આપો છો, તો પરિવારના ભોગે તમારે એઝ એ એન્ટરપ્રેન્યોરની જર્ની કરવી પડે એમ છે. તો મારા મત પ્રમાણે ફેમિલીનું તમારે ઘણું સેક્રિફાઈસ કરવું પડે છે એઝ એ એન્ટરપ્રેન્યોર તરીકે. જે કોઈ લોકો નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો એમને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સ્પેશિયલી તો રિસ્ક લેવાની કેપેસિટી તમારી કેટલી છે તપાસો. કેલ્ક્યુલેટેડ રિસ્ક લો, આંધળું કે બ્લાઇન્ડ રિસ્ક નહીં લો. તમારી કેપેસિટી જે પ્રમાણે છે એ પ્રમાણે જ તમારે રિસ્ક લેવાનું છે. ધીમે ધીમે એકસાથે મોટું કરી નાખવું, એકસાથે બહુ મેક્સિમમ રમી નાખવું, એની કરતાં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ. આજ સુધીમાં મારા આટલા વર્ષના અનુભવ પ્રમાણે મેં એક પણ વાર એવું નથી જોયું કે એકસાથે બહુ મોટું થઈ ગયું, મોટું સક્સેસ ગયું હોય. ટેમ્પરરી માટે મોટું થઈને સક્સેસ જાય, પણ લોંગ ટર્મની ગેમમાં તમે આવો છો તો ધીમે ધીમે તમારે સ્ટેપ બાય સ્ટેપ દાદરા ચડવા પડશે, તો જ તમારી સફળતાની સીડી આરામથી મળી શકશે તમને. મેં સાંભળ્યું છે કે 0 ઇન્વેસ્ટમેન્ટથી બિઝનેસ શરૂ થાય, તો આ રિયલ છે કે 0 ઇન્વેસ્ટમેન્ટથી બિઝનેસ શરૂ થાય? ઘણા બધા બિઝનેસ એવા છે કે 0 ઇન્વેસ્ટમેન્ટ નહીં, પણ નહીવત
મૂડી અથવા તો બહુ ઓછા રોકાણથી બિઝનેસ શરૂ કરી શકો એમ છો, પણ તમારામાં એ કેપેસિટીની કાબેલિયત અને તમારામાં સ્કિલ હોય તો આરામથી એ વસ્તુ શરૂ થઈ શકે એમ છે. જનરલી ન્યૂ સ્ટાર્ટઅપ હોય તો એના બિઝનેસમાં કેવી સ્ટ્રગલ કોમન હોય છે? ન્યૂ સ્ટાર્ટઅપવાળાને બિઝનેસ સ્ટ્રગલ તો પહેલી એવું હોય કે કોમ્પિટિટર નડે, કે મારે આ ભાવમાં જ આપું છું, કોમ્પિટિટર એના કરતાં ઓછા ભાવમાં આપતા હોય, તમારે રેટમાં સેક્રિફાઈસ કરવાનું થાય, તમારી ક્વોલિટીમાં સેક્રિફાઈસ કરવાનું થાય. તો એ નાની મોટી બાબત ઘણી બધી અત્યારે આ જમાનામાં ખાસ કરીને એઆઈનો ટેકનોલોજીનો યુઝ આવવાથી ઘણી બધી વસ્તુ કેવરાવે છે, પણ તમે એક જ જગ્યા ઉપર ઊભા રહ્યો સ્ટેન્ડ લઈને કે એની હાવ મારે આ કરવાનું છે. તમારા બિઝનેસને આપણે વડવાઓ કહી ગયા, તમારા બિઝનેસને 999 દિવસ આપી દો, 1000મો દિવસ તમારો છે. તો સેમ બિઝનેસમાં જ લાગુ પડે છે. 999 દિવસ તમારા બિઝનેસમાં આપો, 1000મો બિઝનેસ ઓટોમેટિક તમારા માટે લાગુ પડી જશે. ન્યૂ સ્ટાર્ટઅપ જે લોકો કરતા હોય છે તો એમાં લોસ ઘણા બધા હોય છે, કેમ કે 90% સ્ટાર્ટઅપ એવા છે કે જે શરૂ થાય છે પણ ટકી નથી શકતા. તો જે કોઈ આ ન્યૂ સ્ટાર્ટઅપમાં લોસ જાય છે તો એનું શું કારણ છે? એ માત્ર ને માત્ર પ્રેક્ટિકલ નહીં પણ કાગળ ઉપરની વાતો હોય ત્યારે તમે લોસ કરી શકો. ઓકે, કાગળ ઉપર બહુ મોટા મોટા આંકડા માર્યા હોય કે આ વર્ષે અમે 5 લાખ કમાશું, પર મંથની ઇન્કમ 5 લાખ હશે, પર યરની ઇન્કમ 50 લાખ હશે, એ બધા કાગળ ઉપર આંકડા માર્યા હોય. પછી રિયલ બિઝનેસમાં ઉતરો ત્યારે એને રિયલ સ્ટ્રગલ આવે, કે સ્ટ્રગલ કેવી કે રેન્ટ વધી જાય, એનો જીએસટીના પ્રોબ્લેમ આવે, સ્ટાફ બરાબર જોઈએ મળે નહીં, સ્ટાફ મળી જાય તો કસ્ટમર હેપી ના થાય. આવા હજારો પ્રોબ્લેમ એને ક્યારેય વિચાર્યું જ નથી. એને માત્ર ને માત્ર પોઝિટિવ વાતું, સારી વાતું ને બધા પાસે સાંભળેલી વાતો વિચારી છે. એટલે આ બધી વસ્તુ પ્રોબ્લેમ આવે ને એન્ડ ઓફ રિઝલ્ટ તમારું માઇન્ડસેટ ક્યાંક ને ક્યાંક એવું ભટકી જાય કે આ આપણે વિચાર્યું હતું અલગ થાય છે અલગ, તો શું કરી શકાય? તો એવા સંજોગોની અંદર 10% લોકો એમાં સક્સેસ જાય છે. તમે કીધું પ્રમાણે 90% લોકો આ બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક એવા એક્સપિરિયન્સના કારણે ફ્લોપ જતા હોય છે. ઓકે, ન્યૂ સ્ટાર્ટઅપ જે કોઈ લોકો સ્ટાર્ટ કરે છે તો કયા હેતુથી લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે તો એનો બિઝનેસ લોંગ ટાઈમ સુધી ચાલે? ઓકે, સ્ટાર્ટઅપ તમે જ્યારે કરો ને ત્યારે તમારું ઇન્ટેન્શન બહુ ક્લિયર હોવું જોઈએ. ઇન્ટેન્શન એટલે કે તમારે લોકોને શું આપવું છે, શું લેવું છે, શેના માટે બિઝનેસ કરી રહ્યા છો. કોઈ પણ વસ્તુ શરૂઆત કરતાં પહેલાં તમારો ઇન્ટેન્શન ક્લિયર અને પ્યોર હોય તો એના ચાન્સીસ બીજા કરતાં ઘણા બધા વધી જાય છે કે સક્સેસ થવાના તમારે. તો માત્ર ને માત્ર ઇન્ટેન્શન પર કામ કરો, ઇન્ટેન્શન પ્યોર રાખો. બિઝનેસ જે કોઈ લોકો શરૂ કરે છે તો એમના બે પાસા હોય છે, કે એક પૈસા કમાવા વધારે મહત્ત્વના છે કે પૈસા બચાવવા વધારે મહત્ત્વના છે? જો તમે બિઝનેસ કરો છો ને તો એક જ પાસું કામ કરશે, પૈસા કમાવા. જો તમે જોબ કરો છો ને તો પૈસા બચાવવામાં ધ્યાન દો. એઝ અ બિઝનેસમેન માઇન્ડસેટ તમારું જો પૈસા બચાવવા ઉપર ગયું, હા તો ક્યારે તકલીફ નહીં પડે, પણ ક્યારે તમે પૈસાવાળા નહીં થાવ એ વાત બહુ 100%ની છે. એટલે ક્યારે પૈસા બચાવવા કરતાં પૈસા કમાવાની ગેમમાં વધારે આવજો તો જ પૈસા કમાઈ શકશો. બાકી બિઝનેસ છોડીને તમને ત્યાં સુધી હું કહીશ કે સારામાં સારી જોબ ગોતી નોકરી લાગી જાય, એમાં પૈસા બચાવો, એમાં પૈસા બચશે. બિઝનેસમાં ક્યારે પૈસા નહીં બચે. ઘણી બધી જગ્યાએ સાંભળવા મળે છે કે બિઝનેસમાં પાર્ટનર ના રખાય, તો બિઝનેસમાં પાર્ટનર રખાય કે ન રખાય એની માટે તમારે શું કહેવું છે? આ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન કહેવાય. પાર્ટનર રખાય અને ના પણ રખાય. જો તમારી પાસે કેપેસિટી પૈસાની હોય, ફાઇનાન્શિયલી સ્ટેટસ સારું હોય, બીજું તમારી પાસે બધી જ સ્કિલની કેપેસિટી હોય, બધી જ સ્કિલ તમારામાં તમારા બિઝનેસની હોય અને તમને એવું લાગે છે કે હું એકલો સક્સેસ જઈશ, મારે કોઈ પાર્ટનરની જરૂર નથી, તો ડેફિનેટલી વગર પાર્ટનરે પણ તમે કામ કરી શકો એમ છો. સેકન્ડ ઓપ્શન એવો છે, કાં તો ફાઇનાન્સ તરીકે તમને પાર્ટનર મળે, કાં તો તમારા બિઝનેસમાં તમારી જેવું ડેવલપિંગ વિચારવાવાળો માઇન્ડસેટવાળો વ્યક્તિ હોય તો એ પાર્ટનરમાં કરે તો પણ સારું બને છે. મેં એવા પણ દાખલા જોયા છે કે 10 લોકો સારા પાર્ટનર ભેગા થઈને સારો બિઝનેસ કરે છે. આપણા સુરતમાં, વરાછામાં ઘણા દાખલા એવા છે. મોટા મોટા કાફે ચાલતા હોય, મોટા બિઝનેસ ચાલતા હોય, તેમાં એના સોર્સમાં 10 કે 12 લોકો મોટા હોય છે, પાર્ટનરશિપમાં કામ કરે છે. સામે એવા પણ દાખલા છે જે સિંગલ હેન્ડેડલી બહુ સારું એમ્પાયરને બિઝનેસમેન ઊભું કરે છે. તો બંને સિનારીઓમાં સારું છે. તમે ચોઈસ કરો, તમે ડિસિઝન લ્યો કે તમારી પાસે કઈ વસ્તુ ખૂટતી છે અને તમારે કોઈની જરૂર નથી, તો વિધાઉટ પાર્ટનર પણ તમે કામ કરી શકો છો. કેવા લોકો બિઝનેસ કરી શકે છે? બિઝનેસ બધા જ પ્રકારના લોકો કરી શકે, માઇન્ડસેટ ક્લિયર હોય તો. થોડી વાર એમ થાય કે નોકરી કરવી છે, થોડી વાર એમ થાય કે કાંઈ નથી કરવું, અથવા તો એમ થાય કે ચલો કોઈ કરે છે એના માટે કરી લઉં, તો ક્યારે તમે સક્સેસ નહીં જાઓ. માઇન્ડસેટ તમારું ક્લિયર છે, એની હાવ એની સિચ્યુએશન કોઈ પણ સંજોગો ઊભા રહી જાય પણ મારો બિઝનેસ કરવો છે તો તમે બિઝનેસ સરળતાથી કરી શકો. બિઝનેસમાં એજ્યુકેશન જરૂરી છે કે સ્કિલ હોવી જરૂરી છે? અત્યારના સિનારિયા પ્રમાણે એજ્યુકેશન કરતાં સ્કિલ વધારે જરૂરી છે. એનો મતલબ એવું નથી કે એજ્યુકેશન ઝીરો હોવું જોઈએ, પણ એજ્યુકેશનની કમ્પેરિઝનમાં સ્કિલ વધારે જરૂરી છે. કેમ કે સ્કિલ અને આવડત જેની પાસે હોય એને એજ્યુકેશનની લગભગ કોઈ જરૂર નથી હોતી, અથવા તો નહીવત જરૂર હોય એવું પણ કહી શકાય છે.
ઘણા બિઝનેસ એવા છે, જો કે આ પોડકાસ્ટની વાત કરો, જ્વેલરીના અમારા ડિઝાઇનરની વાત કરો, ફેશન ડિઝાઇનર હોય, ઘણા બધા એવા 90% બિઝનેસ એવા છે કે એમાં સ્કિલની જ જરૂર પડશે. એમાં કોઈ તમારી ડિગ્રી કે તમારો રિઝલ્ટ કે એવું કોઈ નહીં માગે. તમારો ડેમો 3 દિવસનો લેશે અથવા તમને 3 દિવસ માટે હાયર કરશે, તમારું સારું કામ હશે, તમને ડેફિનેટલી લોકો ઓફર કરશે જોબની સારામાં સારી. સ્કિલ વધારે મહત્ત્વની છે એજ્યુકેશન કરતાં આજના જમાનામાં. અત્યારના સમય પ્રમાણે કયા બિઝનેસ ફાસ્ટ ગ્રોથમાં ચાલે છે? અત્યારની વાત કરું તો ડિજિટલી યુગ થઈ ગયો છે, જે પ્રમાણે 2026 ચાલી રહ્યું છે. આગળના 5 વર્ષ ડિજિટલી આવવાનું છે, એટલે એઆઈને લગતા કોઈ બિઝનેસ હોઈ શકે, ડિજિટલી કોઈ હોઈ શકે, મોબાઈલને લગતા કોઈ બિઝનેસ હોઈ શકે, અથવા તો જે ઓટો મોડમાં બહુ ઓછા ટેકનોલોજી વધારે યુઝ કરીને વધારે સુધી પહોંચી શકાય એ ટાઈપના કોઈ પણ પ્રકારના બિઝનેસ હોય તો આજના જમાનામાં કમ્પેર ટુ પાસ્ટ કરતાં વધારે ચાલી શકે એવા સંભાવના ખરી. મોસ્ટ ઓફ લોકો એવું વિચારતા હોય છે કે આપણો બિઝનેસ તો સેટ છે, તો એ લોકોને પણ લર્નિંગની જરૂર પડે કે ન પડે? લર્નિંગ મરો ને ત્યાં સુધી જોઈએ. તમે અને મેં કરોડપતિ કોણ બની ગયા કરોડપતિમાં અમિતાભ બચ્ચન ભાઈ સાંભળ્યું હતું, જો શીખતા એવો કમાતા એવું લાઇનિંગ હતી. તમે મેં ઘણી બધી વાર સાંભળ્યું હતું કે આજીવન તમારે શીખવાનું ચાલુ રાખવું પડશે કમાવવું હોય તો. લર્નિંગ તમારે મર્યા છેલ્લે સુધી તમારે લર્નિંગ જોશે. લર્નિંગ વગર તમારો ઉદ્ધાર નથી. જો તમારે લાઇનમાં તમારા બિઝનેસમાં અપગ્રેડ થવું હોય, નવું અપડેટ લાવવું હોય તો જ લર્નિંગ જોઈએ. બાકી તમારો બિઝનેસ પાસ્ટમાં ક્યારે ખોવાઈ જાય એનું કોઈ ભવિષ્ય નથી. બિઝનેસના સક્સેસ માટે મહામંત્ર શું છે? સ્ટ્રેટર્જી તમારી પાવરફુલ હોવી જોઈએ, માઇન્ડસેટ તમારું ક્લિયર હોવું જોઈએ ને 100% તમારું હાર્ડવર્ક. બીજું કંઈ આવતું જ નથી. ઘણા બધા એવું કહે છે ભાઈ લક કામ કરે છે, પણ લકે અમુક સમય સુધી કામ કરે, એના માટે હાર્ડવર્ક જોઈએ. તમે મહેનત જ નથી કરતા તો લક ક્યારે કામ નથી કરવાનું. એટલે મારા માટે મેં કીધું એ પ્રમાણે તમારી પાવરફુલ સ્ટ્રેટર્જી અને બીજું 100% તમારું હાર્ડવર્ક હોય તો જ બિઝનેસમાં સ્ટ્રેટર્જી બધી જ પ્રકારની કામ કરશે. ઘણા બધા લોકો બિઝનેસને આગળ વધારવા માટે ઘણા બધા વ્યક્તિઓ પાસે જોરાવતા હોય, તાંત્રિક વિદ્યા કરાવતા હોય, તો એની વિશે તમારું શું કહેવું છે? એ ભાઈ મેં તો બહુ બધી વાર સાંભળ્યું છે, પણ એ એકદમ મિથ છે. તાંત્રિક પાસે જોડાવાનો બિઝનેસ કરો તમારે ખુદની ઉપર ભરોસો નથી એવું કહી શકાય. બાકી એની કોઈ જરૂર જ નથી. આજના જમાનામાં જો તમે તાંત્રિકમાં અને બીજી વસ્તુમાં માનતા હોય ને તો મારા મત પ્રમાણે મારું બહુ સ્પષ્ટ એમાં માનવું છે કે એ વસ્તુ બિઝનેસમાં ન કરાય. તો તમે કોઈક સારી એવી નોકરી ગોતીને એમાં કામે લાગી જાઓ. બાકી બિઝનેસ માટે 100% કીધું એ પ્રમાણે સ્ટ્રેટર્જીથી કામ કરો, માઇન્ડસેટ ક્લિયર રાખો અને 100% તમારે હાર્ડવર્ક કરો એટલે બિઝનેસમાં સફળતા મળે છે. એમાં બીજું કોઈ આવતું જ નથી. એક બિઝનેસમેનનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? લોંગ વિઝન માટે. બિઝનેસ 2-4 દિવસ કે 15-20 દિવસનો બિઝનેસ નથી હોતો. એ પેઢી દર પેઢી હાલવાવાળો પણ બિઝનેસ કરી શકાય જો તમારામાં આવડતની સ્કિલ હોય તો. એટલે તમારે હંમેશા આજથી 2026માં બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો 2028 અથવા 2030માં તમારો બિઝનેસ કયા લેવલ સુધી પહોંચી શકે એમ છે, કયા લેવલનું પોટેન્શિયલ છે, તમે એમાં શું લોકોને આપી શકો એમ છો, આ બધી વસ્તુ એમાં મેટર કરે છે. એટલે બિઝનેસ હંમેશા લોંગ વિઝનથી જોઈ શકાય વધારે. ઘણા બિઝનેસમેનને તો ગોલ એટલે જ ખબર નથી હોતી, તો આ બિઝનેસ અને ગોલનું કંઈ રિલેશન છે? બિઝનેસ અને ગોલ સિમિલર જ કહેવાય કે ગોલ વગર બિઝનેસ થાય જ નહીં. બિઝનેસમાં ગોલ ન હોય ને તો કેવું હોય કે હું એવો શબ્દ વાપરીશ કે માણસમાં જાનવરમાં કોઈ ફરક ન હોય. એ સવારમાં ઉઠે, ખાય પીવે, આટા મારે, રખડે, સાંજે હોઈ જાય. તો માણસ પાસે જો ગોલ નથી ને તો આવી જિંદગી હોય છે કે ગોલ કઈ પ્રકારનો હોય નહીં. સવારમાં ઉઠવાનું, ઓફિસ જવાનું, ખાવા પીવાનું, સાંજે ઘરે આવી જવાનું, કેટલું સેલ્સ કરવું છે, કેટલો ટાર્ગેટ લેવો છે, કેટલી ઇન્કમ કરવી છે, કેટલા ટીમ મેમ્બર પ્લસ કરવા છે, અધરવાઇઝ કેટલું એક્સપાન્શન કરવું છે, કઈ જગ્યાએ કેટલા વેન્ડરને મળવા જવું છે. આ કોઈ પણ પ્રકારનો તમારો ગોલ હોતો નથી. તો તમારામાં અને એઝ એ બિઝનેસમેનની લાઈફની વાત કરું તો તમારામાં અને કોઈ જાનવરમાં મારા મત પ્રમાણે કોઈ ખાસો ફરક રહેતો નથી. બંને પ્રકારની સેમ જ લાઈફ હોય છે. એટલે ગોલ તમારા લાઈફમાં બહુ જરૂરી છે. ઘણા બધા લોકો એના કોમ્પિટિટરની કોપી કરતા હોય છે, તો તમારા મત પ્રમાણે આમાં તમારું શું કહેવું છે? બહુ પ્રેક્ટિકલ રિયાલિટી વાત કરું ને, કોમ્પિટિટરની કોપી કરાય. ઘણા બધા ના પાડે પણ હું તો કહું છું કરાય. પણ ક્યાં સુધી તમારું સ્ટાર્ટઅપ છે ને લોકો 100 સુધી પહોંચી ગયા છે, તો ત્યાં સુધી તમે કોપી કરીને ત્યાં સુધી તો પહોંચો. બે ઇક્વલ થઈ ગયા, બે 100 પહોંચી ગયા છો, હવે 101 પહોંચવું છે તો એ કોમ્પિટિટરની કોપી કરવાનું બંધ કરો. તમે અત્યારે હું શું કરીએ છીએ, કોઈ પણ બિઝનેસમાં આપણો આઈડિયલ હોય, આપણો કોઈ વ્યક્તિ હોય એને કોપી જ કરીએ છીએ ને. A to Z બિઝનેસ લઈ લો તો કોપી ક્યાં સુધી કરવાની? તમારું સ્ટાર્ટઅપ છે, તમારી શરૂઆત છે, તો એ જે લોકો સ્ટ્રગલ ઓલરેડી 20 વર્ષથી કરે છે તો એ જે 20 વર્ષમાં સ્ટ્રગલ કર્યું આપણે બે વર્ષમાં કમ્પ્લીટ કરીએ. તો શરૂઆતમાં ભલે તમે કોપી કરો, એને જોઈને અનુસરો, કોપી વર્ડ યુઝ નહીં કરી શકાય તો આપણે એવું કહી શકીએ કે આઈડિયલ માનીએ છીએ, આ વ્યક્તિ મારો આઈડિયલ છે, એને જોઈને હું કામ કરું છું. પણ સિમિલર થઈ ગયા પછી તમારું યુનિક યુએસપી અથવા કંઈક એવું ડિફરન્ટ લઈને આવો જેથી કરીને તમે એને કોમ્પિટિટરને માત આપી શકો. એનાથી આગળ જવું હોય તો કોપી તમે ના કરો તો વધારે સક્સેસ મળી શકે.
મારા મત પ્રમાણે પહેલાંના સમયમાં રાજા એના રાજ્યને ચલાવવા માટે એના રાજગુરુ રાખતા. હા. તો અત્યારના સમય પ્રમાણે એઝ અ બિઝનેસમેનને તેના બિઝનેસને ચલાવવા માટે એના કોઈ કોચ કે એના રોલ મોડલ રાખવા જોઈએ. જો તમે સુરતમાં છો ને, તો સુરતમાં એવી ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. હું નામ તમને દઈને કહી શકું. BNI છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, લોકલ વોકલ ગ્રુપ છે, સુરત જુગાડ ગ્રુપ છે. મારા સર્વે પ્રમાણે સુરતની અંદર 100 કરતાં વધારે નેટવર્કિંગ અને સેલ્ફ ડેવલપમેન્ટ કરતી સંસ્થાનું કામ છે. તો કોઈ પણ તમને સારી લાગે એ સંસ્થામાં જોઈન થઈ જાઓ. કેમ કે સંસ્થાની અંદર એવા 60 એન્ટરપ્રિન્યોર, 60 બિઝનેસમેનો એનર્જીવાળા હશે. કાંઈક ને કાંઈક તમને પાછળથી બેકથી પુશ કરશે અને તમને આગળ લઈ જશે. તમને એનર્જીમાં કામ આવશે. જો તમે સુરતમાં વસવાટ કરો છો તો મારી 100% તમને અપીલ છે, કોઈ પણ સંસ્થામાં તમે સારી લાગે એ સંસ્થામાં જોઈન થાઓ, જેથી કરીને તમારું માઇન્ડસેટ, તમારો ઓરા, તમારો માહોલ, તમારી વિચારધારા લોકો સુધી પહોંચે અને લોકો પાસેથી કાંઈક ને કાંઈક તમે નવું શીખતા રહો અને તમે આગળ વધી શકો. તો 100% કોચ અને મેન્ટોર રાખવા કરતાં પણ બેસ્ટ છે કે એવી સંસ્થામાં જોઈન થાઓ. એમાં તમને ઓલરેડી 60 થી 70 કોચ મળશે, એની સાથેનો એક્સપિરિયન્સ થશે. એ બહુ નેક્સ્ટ લેવલ તમારા કામમાં આવશે. એ ખુદ અનુભવ મેં ઘણા વર્ષોથી કરેલો છે. અત્યારના ન્યૂ સ્ટાર્ટઅપ છે એમની પાસે માઇન્ડ પાવર તો છે, પણ કઈ દિશામાં વાપરવો તે દિશા નથી. ટૂંકમાં બિઝનેસમાં એની પાસે ગતિ છે પણ દિશા નથી. ઓકે. તો બિઝનેસમાં દિશા સૂચન માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? જો કે જેનજી જનરેશન છે આજની, બધા ઓલરેડી પાવરફુલ છે અને બધી રીતે વર્ક કરે છે. તો ખાલી એક જ વસ્તુ હું કહીશ કે તમે જે કામ કરો છો ને એમાં 100% લાગી જાઓ. થોડી વાર હું કે પછી આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે બધી જગ્યાએ ખાડા નહીં ગાળવાના, પાણી નહીં નીકળે. ખાડો એક જગ્યાએ ગાળો પણ ઊંડો ગાળો, એમાં પાણી નીકળશે. તમારા બિઝનેસમાં સક્સેસ 100% જશો, પણ એમાં 1, 2 કે 3 વર્ષ એને આપો. તમે થોડી વાર ઊભા રહ્યો, બહુ શોર્ટકટની ઉપર નહીં જાઓ, બહુ સ્પીડમાં કમાઈ લેવું, સ્પીડમાં ભાગી લેવું ગેમમાં નહીં રહ્યો. ધીરજ રાખો અને તમારા કન્સિસ્ટન્સી સાથે 100% આપતા રહ્યો એટલે ઓટોમેટિક તમારી પાસે સફળતા આવી જશે. મને ખબર છે ત્યાં સુધી તમે બિઝનેસમેનને સપોર્ટ કરવા માટે કંઈક ઇનિશિયેટિવ લીધેલો છે, તો એ શું છે જાણ કરો ને. હું એક મારી ખાલી કહાની શેર કરું કે મને એક બિઝનેસ કોચ તરીકે વ્યક્તિ મળ્યા હતા. એને મારા ટાર્ગેટ બધા પૂરા કર્યા. 2025 અને 24 મારા ઓલમોસ્ટ ટાર્ગેટ ડન થઈ ગયા હતા. તો 2026માં મેં ઇન્ડિવિજ્યુઅલી ગોલ એવો લીધો કે ઘણા બધા લોકો બ્લડ ડોનેશન કરે, અધરવાઇઝ બીજું દાન કરતા હોય અથવા કોઈ મંદિરમાં, ટ્રસ્ટમાં, સંસ્થામાં પોતાનું ડોનેશન આપતા હોય, તો ખુદ મેં ઇન્ડિવિજ્યુઅલ એવો ગોલ લીધેલો છે કે 100 એન્ટરપ્રિન્યોર જેની આવક વર્ષની 1 લાખ કરતાં ઓછી છે અથવા ડેલીના 500, 700 કે 1500 રૂપિયા કમાય છે, તેવા 100 લોકોને પગભર કરવા, એની આવક ડબલ કરવી. એના માટે મારે જે પણ કરવું પડે હું કરીશ. તેના પ્રયાસો મારે ઓલરેડી ચાલુ છે. 57 કે 58 લોકોની લાઈફમાં આ પ્રયાસો કરી રહ્યો છું, બદલાવ ઓલરેડી લાવી ચૂક્યો છું. 2026ના એન્ડ સુધીમાં 100 લોકોની એન્ટરપ્રિન્યોર લાઈફમાં હું કંઈક ને કંઈક એવા ચેન્જીસ કરીશ કે એના સોર્સમાં હું એની લાઈફમાં કંઈક ડિફરન્ટ લેવલે અને અપગ્રેડ લેવલે એ જીવી શકે. અત્યારની યંગ જનરેશન અને બીજા લોકોનું પણ ઘણું એવું માનવું છે કે દેશમાં બેરોજગારી બહુ છે, તો આના વિશે તમારું શું કહેવું છે? ભાઈ મારું તો બહુ સ્પષ્ટ માનવું છે, બેરોજગારી જેવું કાંઈ છે જ નહીં. જો તમને એવું લાગતું ને બેરોજગારી છે, તો તમારી ઓફિસની આસપાસના ખાલી 1 કિલોમીટરમાં રાઉન્ડ મારો. મિનિમમ 10 કે 15 બોડીએ માર્યા છે. સેલ્સ સ્ટાફ જોઈએ છે, સેલ્સ ગર્લ જોઈએ છે, મારે રિક્વાયરમેન્ટ છે સ્ટાફની. ડેલીના મારે 20 કે 25 મેસેજ આવે છે. બેરોજગારી નથી, પણ તમારે જે ટાઈપનું કામ કરવું છે એ કામ તમને મળતું નથી એટલે તમને બેરોજગારી લાગે છે. તમે એજ્યુકેશન લઈને બહાર આવો છો ને તમારે ડાયરેક્ટ મોટી પદની ઈચ્છા છે, મોટું કામ કરવું છે, એના માટે બેરોજગારી નડે છે. બાકી તમારે 1000 લોકોને કામ કરવું હોય ને તો સુરત તમને 1000 નહીં 5000 લોકોને કામ કરવા માટે સક્ષમ છે ને પૂરું પાડે છે. તમે તમારા કામ નાના લેવાથી શરૂઆત એકવાર કરી છે. બેરોજગારી જેવું હકીકતમાં કાંઈ હોતું નથી, ખાલી એક ઊભું કરેલો હાવ છે. અત્યારની જેનઝી જનરેશન એ એવું વિચારે છે કે ભાઈ હું ચાની લારીમાં ચા નહીં વેચું. વિદેશમાં લોકો આ જ કરે છે. ચાની લારી હોય કે નાનું મોટું કામ હોય છે. કામ નાનું મોટું હોતું નથી. અને ખાસ કરીને તમારો સ્ટ્રગલ પીરિયડ હોય ને, શરૂઆત કરતા હોય બિઝનેસમાં, તો હું એવું કહીશ કે કોઈ પણ કામ તમે હાથમાં લઈ લો. મેં ખુદે કામ કરેલા છે, બધા જ કામ હાથમાં લ્યો. કેમ કે એ પૈસા કરતાં પણ તમને જે અનુભવ આપીને જશે ને, કસ્ટમર સાથેના રિલેશન છે, તમારો ખુદનો અનુભવ છે, એ તમારો અનુભવ લાઈફ ટાઈમ તમે મરો ને ત્યાં સુધી તમારી સાથે રહેશે. એટલે જેટલું નાનું કામ વધારે કરશો એટલા જ તમારો પ્રેક્ટિકલ લાઈફનો અનુભવ થશે, એટલા જ બિઝનેસમાં તમારી સ્ટ્રેટેજી સારી બનશે ને તમે સક્સેસ બહુ વધારે જશો. પણ તમારે એના માટે નાના લેવલથી, નીચલા લેવલથી, સ્ટાર્ટઅપ લેવલથી શરૂઆત આની કરી દેવી પડશે. ઘણી યંગ જનરેશન જ્યારે બિઝનેસમાં આવે છે તો વિધાઉટ એની એક્સપિરિયન્સ કે અનુભવ આવે છે, તો એની માટે તમારું શું કહેવું? હું માનું છું કે ભાઈ યંગ જનરેશન છે એટલે અનુભવ નથી હોતો, પણ તમે
જ્યારે આ ફિલ્ડમાં અથવા તો કોઈ બિઝનેસમાં આવો છો ને ત્યારે 2 કે 3 વર્ષ ઇન્કમ લાલચે નહીં આવો. શરૂઆત જ્યારે કરો ને ત્યારે તમે શું એમાં નવું ડેવલપ કરો છો, પોતાની સ્કિલ અંદર કઈ છે, એ કેટલી ડેવલપ થાય છે, નવું કેટલું શીખી રહ્યા છો, તમે તમારું ભવિષ્ય 3 વર્ષ પછી ક્યાં લઈ જવાના છો, આ બધી વસ્તુ વિચાર રાખીને ચાલો. 10-15 હજાર 20,000 કે 25,000 પર મંથ નહીં આવે તો 2 વર્ષ માટે ચાલશે, પણ તમારું વિઝન મિશન જો લોંગ દૃષ્ટિકોણનું હશે તો તમને બિઝનેસમાં બહુ સારી રીતે સફળતા મળી શકશો. અત્યારના સમય પ્રમાણે લોકો શેર માર્કેટમાં ઘણા બધા ઇન્વોલ્વ થયા છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એડ્સો ચાલતી હોય અને સીધું જ તે 12th પાસ કરીને સીધા શેર માર્કેટના પેલામાં આવી જાય. પપ્પા પાસેથી ફંડ બહુ સારું એવું નખાઈ લે અને સારો એવો લોસ પણ કરે છે. તો એની માટે તમારું શું કહેવું છે? એક તમે અનુભવ કરજો, એવા જ લોકોએ પૈસા નાખ્યા છે કે જેની પાસે પૈસા કમાવાની આવડત નથી, પૈસા કમાવાની સ્કિલ નથી, કે એ લાઈફમાં ક્યારેય પણ 2-5 લાખ રૂપિયા કમાવાનો નથી. આવા લોકોએ શેર માર્કેટમાં પૈસા આડેધડ અથવા અંધાધૂન અથવા તો જેમ મજા નાખ્યા છે. એટલે શેર માર્કેટ આપણા માટે છે જ નહીં. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની લાલચ આવીને તમને કે આમ કરો, આટલા નાખો એટલા મળશે, એટલું કરો તો આ મળશે. ક્યારેય પણ 12 કે 13% કરતાં વધારે રિટર્ન એક પણ શેર માર્કેટમાં મળતું નથી. હા, તમે એસઆઈપી કરવાનું કહો તો એમાં 100% મારો મત છે કે એસઆઈપી કરો, સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો, પણ જે કોલ પુટ આવે છે, ડેઇલીના સોદા પડે છે કે ડેઇલીનો જો વહીવટ કરવાનો આવે છે ને, એમાં આજ સુધીમાં કોઈ પણ એક દાખલો મને આપી દો કે એમાં પૈસા કમાવાનો હોય. 98% લોકો પૈસા ગુમાવે છે અને 2% લોકો કમાય છે. તમને એવું લાગે છે કે તમે 2%માં આવો છો? એકવાર થોડીક આંખ ખોલીને અથવા બ્રોડ દૃષ્ટિકોણથી વિચારો, તમે જો 2%માં આવતા હોય ને તો કરો, પણ હું શ્યોર છું કે તમે મને નહીં જ આવતા હોય કે તમારી પાસે આવડત જ નથી. એટલે આ તમારા માટે કામનું નથી. એસઆઈપી કરો, સ્ટોક કરો અને ભવિષ્ય માટેનું વિચારો. બિઝનેસમાં 2 લોકો આવતા હોય છે. એક જે લોંગ વિઝન લઈને ચાલે છે અને બીજા જેને શોર્ટ ટાઈમમાં પૈસા કમાવે છે. તો આમાંથી બંનેમાંથી ગ્રોથ કોનો થાય? જો અમુક માર્કેટ એવું હોય, એવું નથી લોંગ ટાઈમમાં જ કમાય, પણ અમુક બિઝનેસ એવું હોય કે એ બહુ શોર્ટ ટાઈમમાં ચાલતું હોય. ઘણા છે તો એવા બિઝનેસ હોઈ શકે કે એ માત્ર 2 કે 3 વર્ષની ગેમ હોય. 2 કે 3 વર્ષમાં તો રૂપિયો બની ગયો, તમારું કામ થઈ ગયું, ટર્નઓવર ફરી ગયું તો પૈસા કમાઈ જાય. ઘણા બિઝનેસ એવા છે કે લીગસી બને, એની પેઢી બને, લોંગ ટાઈમ સુધી ચાલે, એમાં સ્ટ્રગલ વધારે કરવું પડતું હોય છે. તો પોતપોતાના વે બંને ઓકે છે, પણ તમારે તમારો બિઝનેસ ડિફાઇન કરવાનો છે કે મારો બિઝનેસ કયો છે, લોંગ ટાઈમ માટે ચાલે એવો છે કે શોર્ટ ટાઈમ ચાલે એવો છે. એ તમારા બિઝનેસ ઉપર ડિપેન્ડ કરશે. જે લોકો જે બિઝનેસમેન છે ને જે બિઝનેસ કન્ટિન્યુ કરે છે, તો એને રોજબરોજમાં કામમાં આવે એવી 4 થી 5 ટિપ્સ આપો ને. જો તમારો બિઝનેસ આજથી ને અત્યારથી XXX અથવા તો તમારો બિઝનેસ દોઢો કરવો હોય ને તો 4 કે 5 ટિપ્સ તમને આપું છું. અત્યારે લખી લેજો, મારા અનુભવ પ્રમાણે કહું છું. આ ટિપ્સ ઓલરેડી 5,000 કરતાં પણ લોકો વધારે અનુભવ છે. પહેલું, તમે તમારું ટુ ડુ લિસ્ટ કહી શકાય, ટાસ્ક બુક કહી શકાય, બુક કહી શકાય, વોટ એવર કોઈ પણ વસ્તુ કહી શકાય, એ લખવાનું ચાલુ કરો, લખો, એની પર કામ કરો. સેકન્ડરી, તમે કોઈ પણ પ્રકારનો મહિનાના પહેલા દિવસે ટાર્ગેટ લ્યો, સેલ્સ એટલો કરવો છે, ડે વાઇઝ ડે એનું ટ્રેકિંગ કરવાનું ચાલુ કરો. ક્યાં પહોંચ્યું છે, કેમ પહોંચ્યું છે, કઈ રીતે કરવાનું છે. થર્ડ, નાની એસઓપી બનાવવાનું ચાલુ કરો. ટીમ મેમ્બર કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, અને કેટલા કામ કરવા છે, એની પાસે કયા કામ કરવાના છે એનું લિસ્ટ એની પાસે હોવું જોઈએ. આ 3rd નંબરનું. ચોથું, તમે દર મહિને કેટલો પ્રોફિટ લઈને જાઓ છો એ તમને ખબર હોવી જોઈએ. ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે એને ખુદને ખબર ન હોય, 2 વર્ષથી હિસાબ ન કર્યા હોય કે મને આજે કેટલા રૂપિયા મળવાના છે, મારી પર મંથની ઇન્કમ કેટલી છે. મારી વાત કરું ને તો મારી પર મિનિટની ઇન્કમ કેટલી છે ને મને આઈડિયા હોય. હું નહીં, પણ મારી જેવા હજારો લોકો એવા છે, પર મિનિટ, પર મંથ, પર યરનો હિસાબ એની પાસે હોય છે. તો કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કરો. અને સૌથી વધારે સ્ટ્રોંગ પાર્ટ બિઝનેસમાં હોય ને તમારો ફાઇનાન્સ ઉપર ફૂલ ફોકસ કરો. કઈ જગ્યાએ અટકે છે, ક્યાં શું કરવું પડે એમ છે, એની ઉપર એનાલિસિસ કરવાનું ચાલુ કરો. અને છેલ્લી ટિપ્સ તમને આપીશ જે તમારા માટે બહુ અનુકૂળતા આવશે અને સક્સેસ થશે, કે 1 કલાક ફોન અને તમારો બિઝનેસ પ્લેસની સાઈડમાં બેસીને મારો બિઝનેસ એક્સપાન્શન કેમ થાય, બ્રોડ કેમ થાય, નવું શું કરી શકાય ને એના માટે 1 કલાક સ્પેશિયલ થિંકિંગ વર્ક ચાલુ કરો, વિચારવાનું, એટલે સક્સેસ તમારે ઓટોમેટિક આવી જશે. અત્યારની યંગ જનરેશન જે જેનજી જનરેશન છે તે ઓવર થિંકિંગમાં બહુ વધારે હોય છે, તો એ માટે તમારે શું માનવું છે? ઓવર થિંકિંગ એટલે વગર લોનનું વ્યાજ. તમે કોઈ પણ પ્રકારની લોન નથી લીધી તેમ છતાંય ચૂકવો છો એનું નામ વ્યાજ, એટલે કે ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ કરવાનું બંધ કરો. હું તમને બહુ સિમ્પલ થિંકિંગ આપું કે ઓવર થિંકિંગ ટાળવું કઈ રીતે. તમને જેટલા પણ વિચાર આવે ને, એક કાગળ અને પેન લ્યો, બધા જ વિચારોમાં લખી નાખો. 50% કામ તો તમારું આમનામ નીકળી જશે.
ઘણી બધી વાર એવું થાય છે કે તમારું થિંકિંગ ઓવર એટલું બધું હોય છે, અહીંયા સુધી ઓવર થિંકિંગ આવે છે અને તમે એટલા નાના થઈ જાઓ છો. પણ રિયાલિટી અને વાસ્તવિકતા એટલી મોટી હોય છે, તમે એટલા મોટા છો ને થિંકિંગ એટલું હોય છે. એટલે કે પ્રોબ્લેમ એટલો મોટો તમે કરી નાખો છો ને તમે નાના થઈ જાઓ છો. એની સામે તમે મોટા રહ્યો, ઓવર થિંકિંગ નાનું કરો અને બી પ્રેક્ટિકલ, અને જે વસ્તુ જ્યારે સમય થતી હોય ને ત્યારે એને કરવાનું સ્ટાર્ટ કરો. ઓવર થિંકિંગ બંધ કરો, એનો કોઈ મતલબ જ નથી, એનું રિઝલ્ટ ક્યારેય આવવાનું જ નથી.